31 ડિસેમ્બરની દેશ વિદેશમાં રંગે ચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરના દાણમિલ રોડના સિનિયર સિટીઝન ગ્રુપે અનોખી રીતે 31 ડિસેમ્બરની ઉજવણી કરી। ગ્રુપ દ્વારા હું તમે અને શેરી આ થીમ અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૂની વિસરાતી જતી રમતો જેમ કે ભમરડા, પેંડા ફેરવવા, રસ્સા ખેંચ, કબડ્ડી સહિતની રમતો શામેલ કરવામાં આવી અને બાળપણની યાદો તાજી કરાઈ। આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ વધતા બાળકો मैदानी रमतों दूर थई रह्या छे, त्यारे बाळको जूनी रमतो प्रत्ये आकर्षित थाय अने सीनियर सिटीजननी यादो ताजी थाय ते हेतुथी आ रमतोत्सवनुं आयोजन करायुं, जेमां 100 થી વધુ सीनियर सिटीजने मन भरीने रमत रमी। टेक्नोलॉजी साथे संकळायेला युवको अने बाळकोने संदेश आपवा सीनियर सिटीजन ग्रुपे आ अनोखी उजवणी करी। જૂની રમતો રહી એટલે રમવાનું કારણ શું? કારણ કે જૂની યાદ આવે, વર્ષો પહેલાનું જે નાનપણ હતું ને એ જવાનીમાં યાદ આવી જાય। કેવું લાગ્યું તમને આ રમત? અરે જામો જામો કે બાળપણની રમત છે, એ બાળપણની યાદો તાજી કરવી છે અને એના માટે થઈને જે આયોજન કર્યું એ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું। કેવું તમને લાગ્યું તમે બધી જૂની જે રમતો રમ્યા આજે? જૂની રમતોમાં ખૂબ જ મજા આવી અને આવી રમતો આવીને આવું આયોજન કાયમ માટે થાય એવી હું ઈચ્છા વ્યક્ત કરું। ખાસ કરીને અત્યારના બાળકો છે જૂની રમતો ભૂલી રહ્યા છે, એના લઈને રમતનું આયોજન શું કહેશો નવા બાળકોને? અત્યારના જનરેશનને એ જ કહેવાનું કે તમે જૂની રમતો પણ, ક્રિકેટ તો રમો જ છો, સાથે સાથે જૂની રમતો પણ તાજી કરો। જે નાના છોકરાઓ જે પેલા જે રમતા હતા અને જે અત્યારે વિસરાઈ ગઈ છે જે રમતો, એ રમતોને ફરીથી યાદ કરવા માટે અમે આ આયોજન કરેલું છે। આની અંદર મને સિનિયર સિટીઝનોનો બધાનો ઘણો બધો સહકાર મળેલો છે અને એ આશયથી અમે આ કરેલું છે। આમ જનતા જે 31 ડિસેમ્બરે જે નાના મોટા પ્રોગ્રામો કરતા હોય છે, એ જગ્યાએ મેં એવું વિચાર્યું કે સિનિયર સિટીઝનો ભેગા થઈને જો આવો કોઈક આયોજન થાય અને આવું જો રમત રમવામાં આવે તો જૂની યાદો જે નાના છોકરાઓ જે રમતા હતા એ જે ભૂલી ગયેલા છે એ ફરીથી યાદ આવે, એવા આશયથી મેં આયોજન કરેલું છે। જે સિનિયર સિટીઝનો માટે અહીંયા આયોજન કરવામાં આવેલું છે એનો મૂળ ઉદ્દેશ્ય કે મેદાની રમતો જે ભૂલાતી જાય છે ને હાલના બાળકો એકલા મોબાઈલમાં રચા પચા રહે છે, એની બદલે આ મેદાની રમતો, અને મેદાની રમતોનો ઉદ્દેશ્ય છે કે શરીર સૌષ્ઠવ સારું બને, શરીર ખડતર બને, અને એના માટે થઈને આ રમતમાં બધા સિનિયર સિટીઝનો ભાગ લે છે। ખૂબ જ આનંદ આવે છે। મેં પણ આમાં લીંબુ ચમચીમાં ભાગ લીધેલો છે ને રસ્સા ખેંચમાં ભાગ લીધેલો છે, એટલે આ જૂની રમતો નવી પેઢીને શીખવા મળે એ હેતુથી આયોજન કરેલું છે।